વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ, ત્રિપાંખીય જંગમાં મતદારોમાં ઉત્સાહ। કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ, ત્રિપાંખીય જંગમાં મતદારોમાં ઉત્સાહ। કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટે આજે સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। બંને બેઠકો પર ત્રિપાંખીય જંગ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કડક સ્પર્ધા છે। ચૂંટણી પંચે મતદારોને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે અને સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી ગઈ છે। કડી વિધાનસભા બેઠક પર કુલ 294 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। અહીં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના મતદારો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે। ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ મતદાન મથકો પર સતત દેખરેખ રાખવામાં આવી છે। વિસાવદર બેઠકની વાત કરીએ તો અહીં 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન યોજાઈ રહ્યું છે। મતદારોને સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને વોલેન્ટિયર્સ પણ મતદારોને માર્ગદર્શન આપી રહ્યા છે। મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ છે। બંને બેઠકો પર કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ચૂંટણી પરિણામો પર સમગ્ર રાજ્યની નજર છે, કારણ કે આ પેટા ચૂંટણીના પરિણામો આગામી રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ સાબિત થશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી પૂર્ણ થાય તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે।